નમસ્કાર. આપની ચેનલમાં સ્વાગત છે. આજે 1 માર્ચથી 15 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. વર્લ્ડ સિવિલ ડિફેન્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 માર્ચ. ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય સેમિનાર. આ ખૂબ અગત્યનું સંમેલન થયું હતું અને આ સેમિનાર યોજાયો હતો આઈઆઈટી ધનબાદમાં. ઓપરેશન ક્રેકડાઉન. ઓપરેશન ક્રેકડાઉન કયા રાજ્યની પોલીસ દ્વારા શરૂ કરાયું છે? તેલંગાણા. સીટેક પહેલ. ભારત અને કયા દેશે એઆઈ સહયોગ વધારવા માટે સીટેક લોન્ચ કર્યું છે? સ્વીડન. રણજી ટ્રોફી. 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફી કોણે જીતી છે? જમ્મુ કાશ્મીર. આ તેમના માટે એક ઐતિહાસિક જીત છે. વિન્ડ સર્ફ ફાધર ઓફ ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે, જેમનું હાલમાં મૃત્યુ થયું છે. પ્રશ્ન આવી શકે કે ફાધર ઓફ ઇન્ટરનેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે વિન્ડ સર્ફ. માઉન્ટ આબુનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? આબુરાજ. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ટી કે ઉમનું નિધન થયું. તેઓ કોણ હતા? પદ્મશ્રી પુરસ્કાર હતો, તેથી પ્રશ્નના આવવાના ચાન્સ છે અને તેઓ એક સમાજશાસ્ત્રી હતા. ગ્લોબલ ટેક્સટાઇલ કોન્ક્લેવનું આયોજન ક્યાં થયું હતું? હરિયાણા. વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગોવા. ભારત અને કેનેડા વચ્ચે કેટલા અબજ ડોલરનો યુરેનિયમ સપ્લાયનો કરાર થયો હતો? યાદ રાખજો, ભારત અને કેનેડા વચ્ચે. કેનેડાના પ્રેસિડેન્ટ કોણ છે તે તમને ખબર હોવી જોઈએ. અને ભારત અને કેનેડા વચ્ચે 2.6 અબજ ડોલરનો યુરેનિયમ સપ્લાયનો કરાર થયો હતો. સૂક્ષ્મ નાણાં સંસ્થાઓ વિધેયક કયા રાજ્યએ પાસ કર્યું છે? બિહાર. આરવ ડાંગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? 93. કયા રાજ્યએ ભારતમાં સૌથી વધુ 37% જીએસટી વૃદ્ધિ નોંધાવી છે? કેરળ કરીને ના આવતા, જવાબ છે નાગાલેન્ડ. બોત્સવાનાથી લાવવામાં આવેલા 9 ચીતાને ભારતના કયા નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે? કુનો નેશનલ પાર્કમાં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સીઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? આ વિડિયોનો સૌથી અગત્યનો પ્રશ્ન અને જવાબ છે એલોઇસ ઝવિંગી. શું છે? એલોઇસ ઝવિંગી. ભારતીય નૌકાદળમાં ડીજી નવલ આર્નામેન્ટ તરીકે કોની નિમણૂક થઈ? બીપી સિંહની. શ્રીનગર સેન્ટ્રલ જેલની પ્રથમ કાશ્મીરી મહિલા વડા તરીકે કોની નિમણૂક થઈ? સબા શાલ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કયા એવોર્ડ માટે નામાંકિત થઈ છે? પ્રશ્ન એ હતો કે લોરિયસ એવોર્ડ કોને આપવામાં આવશે? જવાબ આવશે સ્મૃતિ મંદાના.
ઇચિનસ ગીઝર કયા નેશનલ પાર્કમાં આવેલો છે? યલોસ્ટોન. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ મુજબ આશ્રય લેવા માટે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ કયો છે? આયર્લેન્ડ. આર.એન. રવિ હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? પશ્ચિમ બંગાળ. છોટી રિસાલા મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો હતો? મહારાષ્ટ્રમાં. 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ દિવસ. કયા રાજ્યમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લગાવવામાં આવ્યો છે? કર્ણાટક. કયા રાજ્ય સરકારે હર સ્ટાર 5.0 નામની પહેલ શરૂ કરી છે? ગુજરાત. 9 માર્ચ વર્લ્ડ કિડની દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતે T20 વર્લ્ડ કપ કેટલામી વખત જીત્યો છે? ત્રીજી. 2007, 2024 અને 2026. ઇન્દિરા ગાંધી સુખ શિક્ષા યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાઈ છે? હિમાચલ પ્રદેશ. પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ કયા રાજ્યમાં યોજાશે? છત્તીસગઢ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત 5 બોલમાં 5 વિકેટ લેનાર કોણ બન્યા છે? બ્રેટ રેન્ડલ અને આ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ફૂટબોલ વર્લ્ડ કપ કયા દેશમાં યોજાવાનો છે? મેક્સિકો. 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યા છે? શુભમન ગિલ અને તેમને બીસીસીઆઈ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળવાનો છે. આ હતા અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. ધન્યવાદ.